પાદરામાંથી પસાર થતી મહીસાગર નદીમાં અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે। ડબકા પાસે મહીસાગર નદીમાં માછીમારોની જાળીમાં મૃતદેહ ફસાતા સ્થાનિક લોકોને જાણ થઈ હતી, જ્યાં સ્થાનિક લોકો દ્વારા વડુ પોલીસને જાણ કરવામાં આવી હતી અને સ્થાનિક તરવૈયાઓની મદદ દ્વારા મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો। સમગ્ર મામલે પોલીસે મૃતદેહને વડુ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યો હતો, જોકે મૃતદેહની ઓળખ થઈ શકી નથી અને વધુ પોલીસે તપાસ હાથ ધરી છે। રોજ ડબકા ગામે કોઈ અજાણ્યા ઈસમની લાશ મહીસાગર નદીના કિનારે તણાવમાં આવી, તેમાં માછીમારોને એમની જાળીમાં ફસાતા માછીમારોએ સ્થાનિક પોલીસને જાણ કરી। સ્થાનિક પોલીસ તથા માછીમારોની ટીમ તથા સ્થાનિક તરવૈયાઓની મદદથી લાશને બહાર કાઢવામાં આવી। ત્યારબાદ હવે કાયદાકીય અત્યારે પાછળ જોઈ શકો છો, હવે કાયદાકીય જે આગળની પ્રક્રિયા હશે હવે થશે અને હાલ અત્યારે તો પોલીસ સ્ટાફ હાજર છે, ગ્રામજનો પણ હાજર છે, પૂર્વ સરપંચ પણ હાજર છે। કેવી રીતના ખબર પડી અને ક્યાંથી આવી? સ્થાનિક માછીમારો જે જાળી બાંધે રોજિંદા માછલી મારવા માટે, ત્યારે એમને ખબર પડી કે કંઈક ભરાયું છે, તો એમને પહેલાં ચેક કર્યું કે પછી લાશ દેખાઈ તો એમને સ્થાનિક પોલીસને જાણ કરી। સ્થાનિક પોલીસની મદદથી એને બહાર કાઢવામાં આવી। કઈ ન થયું ના, અત્યારે હાલ એ સ્પષ્ટ નથી થયું। અત્યારે એનો ચહેરો પણ થોડો ફુગાઈ ગયો છે પાણીના કારણે, એટલે હજુ સ્પષ્ટ નથી થયું। પોલીસ એની તપાસ હાથ ધરી રહી છે।